સુરત આરટીઆઈના દુરુપયોગ પર પાબંદી લગાડવા માટે મુખ્યમંત્રીને સુરતના પૂર્વ વિધાનસભાના ધારાસભ્ય અરવિંદ રાણે પત્ર લખી રજૂઆત કરી છે। અરવિંદ રાણે કહ્યું હતું કે કેટલાક લોકો આરટીઆઈ એક્ટ અંતર્ગત ખાનગી મિલકતોના બાંધકામ, રિપેરિંગ કે અન્ય બાબતે માહિતી માંગે છે। જે માહિતી મેળવ્યા બાદ અધિકારીઓ પર દબાણ લાવી વ્યક્તિગત રીતે લોકોને હેરાન પરેશાન કરવામાં આવે છે। તેઓની મિલકત માલિકો પાસેથી રૂપિયાની માંગણી કરી બાંધકામ તોડાવી નાખવાની ધમકી પણ આપે છે। સુરતના આવા કેટલાક કિસ્સામાં લોકો માનસિક રીતે પરેશાન થઈ આપઘાત સુધી પણ વાત પહોંચી જતી હોય છે। ત્યારે વ્યક્તિગત આરટીઆઈ માંગીને સામાન્ય લોકોને પરેશાન કરનારા સામે કાર્યવાહી કરવી જોઈએ તે માંગ ઉઠવા પામી છે। દેશમાં અને રાજ્યમાં રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ 2005 અત્યારે અમલમાં છે। સામાન્ય રીતે આ આરટીઆઈ એક્ટ જે છે એ કોઈ પણ સામાન્ય નાગરિક સરકારની કોઈ પણ જાહેર બાબતોની જે વિગતો હોય તે આ માહિતી અધિકાર દ્વારા એ માંગી શકે છે। પરંતુ આ આરટીઆઈની આડમાં કેટલાક તત્વો, કેટલાક આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા ખાનગી માલિકીની જે મિલકતો છે કે જે લોકો પોતાનું ઘર બનાવતા હોય એવા લોકોની પ્લાનની માંગણી કરે, નકશાની માંગણી કરે, કોઈ મકાન રિપેર કરતું હોય તો એ રિપેરિંગ કામ કરનારાઓની પણ માહિતી માંગે આરટીઆઈ એક્ટ હેઠળ। અને માહિતી આવ્યા પછી એ વ્યક્તિને બ્લેકમેલ કરવામાં આવે, અધિકારીને બ્લેકમેલ કરવામાં આવે અને સામાન્ય નાગરિકોને પાસે પૈસા ઉઘરાવવાનું એક જબરજસ્ત કૌભાંડ એ સુરત શહેર અને રાજ્યભરમાં ચાલી રહ્યું છે। ત્યારે આની વિગત સાથે મેં વિગતવાર એક પત્ર લખ્યો છે અને પત્ર દ્વારા માંગણી કરી છે કે જો મહારાષ્ટ્ર સરકાર દ્વારા આરટીઆઈ એક્ટ હેઠળ ખાનગી માલિકીની મિલકતોની માહિતી નહીં આપવાનો જે આદેશ છે એ આદેશ ગુજરાત રાજ્યમાં પણ બહાર પાડવામાં આવે અને રાજ્યની તમામ નગરપાલિકા અને મહાનગરપાલિકાઓમાં ખાનગી માલિકીની મિલકત ધરાવનાર લોકોની આરટીઆઈ એક્ટ હેઠળ આવી માહિતી નહીં આપવી જોઈએ એવી મેં માંગણી અને રજૂઆત માનનીય મુખ્યમંત્રીશ્રીને કરી છે।